નમસ્કાર, હું છું હર્ષ રોય અને આપ જોઈ રહ્યા છો કૃષિ જાગરણ, કારણ કે વાત છે દેશની। ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ ખેલાડી શ્યામલ ઘોષનું નિધન। ચીન જાપાનની વધતી વસ્તીને લઈને પરેશાન, જાપાને લીધો નિર્ણય। પ્રજ્ઞાચક્ષુઓની આંખો સમાન બ્રેઇન લિપિ પર વોઇસ અસિસ્ટન્ટ ટેકનોલોજી હાવી। આયુષ્યમાન ભારત યોજનામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે। સિંચાઈ માટે પાણી 2000 કરોડથી વધુના કામ। પ્રગતિમાં 5 મહિના સુધી સિંચાઈ થઈ શકશે રાજ્યમાં। કડી માર્કેટ યાર્ડમાં હોબાળો, બરાદની માંગને લઈને હરાજી મુલતવી રાખવામાં આવી। તંત્રે મોટા ભાગના માર્ગો પર થીગડા મારીને સંતોષ માન્યો છે। રસ્તાના કાચા કામથી લોકો થયા પરેશાન। જામનગરમાં 25,000 નવા પ્રાઇવેટ પેડ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવશે। સોફ્ટવેર એન્જિનિયર વાણિક યુવાને શરૂ કરી ભાડાની જમીન ઉપર પ્રાકૃતિક ખેતી। જાણો શેર બજાર વિશે, આજે લિસ્ટિંગ થશે કંપનીનો શેર। જાણો કેટલું છે જીએમપી। દેશમાં ખાંડના ઉત્પાદનમાં વધારો, ઉત્પાદન અત્યાર સુધીમાં 12 મિલિયન ટનને પાર। રાજ્યમાં ડુંગળીની કુલ વાવેતરનું 45.34% વાવેતર માત્ર ભાવનગરમાં જ। જાણો રોગોના લક્ષણ અને પાકને બચાવવાના ઉપાયો, કેવી રીતે તમારા પાકને બચાવી શકશો। દેશની આ બેંકોનું થશે ખાનગીકરણ, તો નહીં થાય હવેથી ખાનગીકરણ। સરકારે નવી યાદી બહાર પાડી। વેજલપુરથી શંકાસ્પદ 218 ચોખાની બોરી પોલીસે ઝડપી। સમાચાર જોઈશું વિસ્તારથી। 1970ના દાયકામાં રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ ખેલાડી શ્યામલ ઘોષનું નિધન થયું છે। તો જ્યારે 71 વર્ષની વયે આ બીમારીથી અવસાન થતા શ્યામલ ઘોષે તેમની પેઢીના સૌથી કુશળ ડિફેન્ડર માનવામાં આવતા હતા। તો શ્યામલ ઘોષે 1974માં થાઇલેન્ડ સામે મેટકા કપમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું છે। તો 1974ની એશિયન ગેમ્સમાં પણ તે ભારતીય ટીમનો એક હિસ્સો હતો। જાપાનમાં ઝડપથી વધી રહેલી વસ્તીને કારણે હવે સરકાર રાજધાની ટોક્યો અને અન્ય મહાનગરોને છોડવા માટે પ્રતિ બાળક 6 લાખ એટલે કે 36,000 રૂપિયા આપીને, જેથી તેઓ ગ્રામીણ વિસ્તારોમાં જઈને પોતાનું ઘર બનાવી શકે। તો જાપાન સરકારનું કહેવું છે કે જો યુવાન માતા પિતા ટોક્યો છોડીને અન્ય સ્થાયી થાય તો તેમને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવશે। તો સરકારના અપેક્ષા છે કે 2027 સુધીમાં 10,000 લોકો ટોક્યોથી ગ્રામીણ વિસ્તારમાં જશે અને આ જાપાનની સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય પણ માનવામાં આવી રહ્યો છે। બ્રેલ લિપિના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે વિશ્વ બ્રેલ દિવસ ઉજવવામાં આવે છે। એટલે કે આપણે જણાવી દઈએ કે આજે 4 જાન્યુઆરી એટલે કે બ્રેલ લિપિ ડે તરીકે ઉજવવામાં આવે છે। તો દુનિયાભરમાં કરોડો લોકો સંપૂર્ણ રીતે અંધપણ હોતા હોય છે, તો કેટલાક લોકો આસ્મિક રીતે દ્રષ્ટિ ગુમાવતા હોય છે। તો પ્રજ્ઞાચક્ષુઓને સાક્ષર અને સક્ષમ બનાવવામાં બ્રેલ લિપિનો ખૂબ મહત્વનો ફાળો ભજવ્યો છે। પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અવાજ સહાયક વોઇસ અસિસ્ટન્ટ જેવી ટેકનોલોજી આવવાથી બ્રેલ લિપિ વિસરતી જતી જાય છે, જેનાથી અમુક અંધ લોકોને પણ મુશ્કેલીઓ પડતી હોય છે। દેશના લોકો માટે પીએમ મોદીએ શરૂ કરેલી આયુષ્યમાન કાર્ડ યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે। તો આપને બતાવી દઉં કે જ્યારે આ દાવાની ચૂકવણી સંદર્ભે 6,589 કરોડના દાવાની નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે પહોંચી ગયું છે। તો અત્યાર સુધીમાં એટલે કે 2018થી 2022 સુધીમાં કુલ 1,67,38,600થી વધુ લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ કઢાવીને આ આરોગ્ય વીમા કવચનો લાભ ગુજરાતમાં મેળવ્યો છે। રાજ્ય સરકારે રવિ પાક માટે 5.6 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે આગામી માર્ચ મહિના સુધીમાં પાણી પહોંચાડવાનું નક્કી કર્યું છે। તો આ બાબતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલે કહ્યું કે રાજ્ય સરકારે સિંચાઈ વિભાગના 2003 કરોડના પ્રગતિ હેઠળ અને 169 કામ પૂરા કરવાની નક્કી કર્યું છે। તો રાજ્યના 33 જિલ્લાઓમાં વિવિધ કાર્યોની શરૂઆત કરવા માટેની
મંજૂરી આપવામાં આવી છે. તો સિંચાઈ વિભાગના હેઠળ ₹3,991 કરોડના હાથ ધરવા પાત્ર 242 કામ પૂરા કરવાની મંજૂરી અપાઈ છે. સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર બીજા નંબરે આવતું કડી માર્કેટ ખાતે થોડીક વાર માટે હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. તો જ્યારે કડી તાલુકામાં તેમજ વિરમગામ, સાણંદ, બેચરાજી, જોટાણા જેવા અનેક તાલુકાઓના ગામડાઓમાંથી ખેડૂતોનો માલ લઈને કડી માર્કેટ યાર્ડ ખાતે પહોંચવા માટે મોટા પ્રમાણમાં આવતા હોય છે. તો જ્યારે ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી માંગણી હતી કે માર્કેટ યાર્ડની અંદર ખેડૂતોને લઈને આવતા અલગ અલગ પ્રકારના માલોનો તોલ માપની અંદર વેપારીઓ તેમજ દલાલો દ્વારા તેમને બારદાન સામે બારદાન નહોતું મળતું, તે માટે તેમને એક હરાજીનો આગામ ચાપ ઉચ્ચારી કરી છે. આણંદ જિલ્લામાં ચોમાસા દરમિયાન ઘણા માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે, પરંતુ તંત્ર દ્વારા માંગોની સમારકામમાં વેઠ ઉતારવામાં આવી છે. માત્ર થીગડા માર્યા હોવાથી ઉબડ-ખાબડ રસ્તાથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે, અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તો આણંદ સમારખા ચોકડીએ માર્ગનું સમારકામ કરવામાં ફક્ત થીગડા મારીને લગાવવામાં આવતા લોકો પણ રોષે ભરાયા છે. તો આ જ રીતે રોડ ઉપર સદનાપુરા પાસે ઘણા સમયથી ખાડા પડી ગયા જોવા મળતા હોય છે. તો જ્યારે આણંદથી પરત જતા અનેક લોકોને આ ખળબળા ખાડાની લીધે અનેક અનુભવો અને અકસ્માતનો ભોગ બનતા હોય છે, અનેક તકલીફોનો અનુભવ થતો હોય છે. તો સાથે સાથે રોડના પગલે અકસ્માતનો પણ ભય થતો હોય છે. તો આ બિસ્માર રોડની હાલત જોઈને લોકો પણ રોષે ભરાયા છે. તેથી તેમને તંત્રને રજૂઆત કરી છે, પણ હજુ સુધી તંત્રએ કોઈ નક્કર કાર્યવાહી કરી નથી, અને કાર્યવાહી કરી છે તો ખાલી થીગડા રોડને મારીને તેમનું સમારકામ કરવામાં આવ્યું છે. જામનગરમાં વર્ષ 2023માં મે મહિનાથી PGVCL દ્વારા નવા પ્રીપેડ સ્માર્ટ વીજ મોટર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે. તો જે અંતર્ગત વર્ષના અંત સુધીમાં શહેરમાં અંદાજે 25,000 વીજ મીટર લગાડવામાં આવશે. તો આ કામગીરી 2 તબક્કામાં કરવામાં આવશે. આ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તે એક જૂનું મીટર ઉતારીને નવું સ્માર્ટ મીટર ફિટ કરવા PGVCLને 8,000 થી 9,000 રૂપિયાનો ખર્ચો લાગશે. એક જ દિવસમાં એક ટીમ દ્વારા ઓછામાં ઓછા 10 મીટર બદલવામાં આવશે. એક જૂનું મીટર ઉતારીને નવું મીટર ફિટ કરાતા ઓછામાં ઓછા 30 થી 40 મિનિટનો સમય લાગશે. તો ઉતારેલા તમામ જૂના મીટરો સ્ક્રેપમાં જશે. પ્રકૃતિ ખેતીની સમયની માંગ બની છે, પણ હજુ સ્થિતિ એવી છે કે ઘરના વડીલો જ પોતાના યુવાન અને ભણેલા યુવાનને ખાનગી કંપનીમાં નોકરી કરી સ્ટેટસ બનાવી રાખવા દબાણ કરે છે. તો જો કે કેટલાક યુવાનો એવા છે જેને 15x15ની ઓડીમાં રહીને ડિપ્રેશન રહેવું અને કંપનીને સદ્ધર બનાવવામાં યુવાની ખપાવી દેવાનું મંજૂર નથી. તો આવા યુવાનોની હવે ખેતી તરફ વળી રહ્યા છે. તો જો કે સોફ્ટવેર એન્જિનિયર યુવાન હેમલ મહેતાની કહાની કંઈક જુદી છે. તો પિતાને બ્રેન સ્ટ્રોક આવ્યા પછી તબીબો સાથેની વાતમાં સત્ય સમજાવ્યું છે. આપણી ખોરાકની પદ્ધતિની રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ પણ આવી બીમારીઓનું એક કારણ છે. તો જ્યારે હેમલ મહેતાએ તબીબો સાથે તેના મોડ ઓફ એક્શનની વાત જાણી પછી સતત મનોમંથન બાદ એક મક્કમ નિર્ણય કર્યો. જાયડસ કંપનીની નોકરીથી રાજીનામું આપી દીધું, તગડો પગાર છોડી દીધો અને નક્કી કર્યું કે પ્રાકૃતિક ખેતી કરીને જીવવું છે. અહીંથી શરૂ થયેલી ખેતીની યાત્રા અંગે હેમલ મહેતા પોતાની વાતને સાર્થક કરીને બતાવી છે કે પ્રાકૃતિક ખેતી કરીને તે કેટલા અત્યારે સુખી છે. રેડિયન્ટ કેશ મેનેજમેન્ટના IPO ઉપર દાવ લગાવનાર રોકાણકારો માટે સારા સમાચાર છે. તો જ્યારે કંપની આજે એટલે કે 4 જાન્યુઆરી 2023ના રોજ શેર બજાર લિસ્ટ થવા જઈ રહ્યા છે. તો કંપનીના IPO 2023 4 જાન્યુઆરીથી એટલે કે 27 ડિસેમ્બર 2023 સુધી ખુલ્લું રાખ્યું હતું. તો આ સાથે સાથે જ આપણે જણાવી દઈએ કે રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસ IPOની પ્રાઇસ અને બેન્ડ 94 થી 99 હતી. તો રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસીસ સંકલિત કેશ લોજિસ્ટિક પ્લેયર છે. તો કંપનીની સ્ટીલ ક્રેશ અને મેનેજમેન્ટના સેગમેન્ટમાં અગ્રણી સ્થાન ધરાવે છે. એક નિવેદનમાં જાણવા મળ્યું હતું કે માર્કેટિંગ વર્ષ 2022-23ના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા દરમિયાન
ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન 1 વર્ષ પહેલા 3.9 મિલિયન ટનના સ્તરે પહોંચી ગયું છે. તો જ્યારે મહારાષ્ટ્રમાં તે નજીવો ભાવ વધીને 4.68 મિલિયન ટન થયું છે. તો જ્યારે 1 વર્ષ પહેલા આ સમય સુધીમાં 4.58 મિલિયન ટન ઉત્પાદન થયું હતું. તો કર્ણાટકમાં ખાંડનું ઉત્પાદન અગાઉ 26.1 લાખ ટનની સરખામણીએ નજીવી વધીને 26.7 લાખ ટન થયું હતું. તો જ્યારે જાણવા મુજબ મળ્યું છે કે વર્તમાન માર્કેટિંગ વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન 3.8 લાખ ટન, તમિલનાડુમાં 2.6 લાખ ટન અને અન્ય રાજ્યોમાં 9.9 લાખ ટન થયું છે. તો જ્યારે આ વર્ષે જાણવા મળ્યું છે માર્કેટિંગ વર્ષ દરમિયાન 2022-23માં ખાંડનું ઉત્પાદન સૌથી વધુ એટલે કે 365 લાખ ટન થવાનો અંદાજો મૂકવામાં આવ્યો છે. ભાવનગરમાં શિયાળુ પાકની ખેતીના વાવેતરમાં વધારો નોંધાયો છે. તો શિયાળાની ઋતુની સારી ઠંડી પડવાની શરૂઆત થયાના એકાદ માસ થવા આવ્યો છે. તો તેમાંય સારી ઠંડી છેલ્લા 15 દિવસથી પડી રહી છે. તો ત્યારે ભાવનગરમાં રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે. તો એક માસમાં ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં 52,900 હેક્ટરનો વધારો નોંધાયો છે. તો ભાવનગર જિલ્લામાં હાલ રવિ પાકનું વાવેતર 1,16,000 હેક્ટરને આંબી ગયું છે. તો જેમાં સૌથી વધુ વાવેતર ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનું થયું છે. તો ડુંગળીની વાવણી 31,198 હેક્ટર જમીનમાં થઈ છે. સાથે સાથે ઘઉં અને ચણાનું વાવેતર પણ નોંધપાત્ર થયું છે. સમગ્ર ઉત્તર ભારત સહિત દિલ્હીમાં કોલ્ડ વેવ સાથે કડકડતી ઠંડી પડી રહી છે. તો સાથે જ હિમવર્ષા પણ થઈ રહી છે હિમાલયની અંદર. તો જેના કારણે સામાન્ય જનતાઓની સાથે સાથે પશુ પક્ષીઓ અને ખેતીના પાકની હાલત પણ દયનીય બની છે. તો કડકડતી ઠંડી અને હિમના કારણે રાયડાની ખેતીને માઠી અસર જોવા મળી રહી છે. તેનાથી રાયડાના ઉત્પાદન પર અસર પડી શકે છે. મહત્વનું છે કે રાયડો એક એવો પાક છે જેમાં વધારે ઠંડીના કારણે અનેક પ્રકારના રોગો થતા હોય છે. તો અલ્ટેનેરિયા બ્લાઇટ સફેદ સ્ટટ રોગના લક્ષણો દેખાતા હોય કે તરત જ તેને 600 ગ્રામ મેન્કોઝેબ 250 થી 300 લીટર પાણીમાં ભેળવી દો અને જે એકર દીઠ 15 દિવસે 2 વાર છંટકાવ કરવો જોઈએ. તો તેવી જ રીતે સ્ટેમ રોટ રોગ માટે કાર્બોન્ડિઝમ સાથે 2 ગ્રામ પ્રતિ કિલોગ્રામ વાવેતર કરતા પહેલા બિયારણમાં દવાના પેટે માપવો જોઈએ અને તેને વિસ્તારમાં નાખીને દાંડીના સડાના રોગ થાય તે માટે વિસ્તારની અંદર વાવણી કરતા 40 થી 45 કે 50 થી 55 દિવસની અંદર તે પછી 2 વાર દવાનો છંટકાવ કરવો જોઈએ. તો જેથી દાંડીના સડાનો રોગ થાય છે તેને આ નિવારવા માટે અમુક વિસ્તારની અંદર વાવણી કરીને 45 થી 50, 50 થી 55 દિવસની અંદર 2 વાર તો દવાનો છંટકાવ અચૂક કરવો જોઈએ. જ્યારથી આ વર્ષ શરૂ થયું છે દેશમાં ઘણા મોટા ફેરફાર થયા છે. આ સમાચારની સાથે જ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે હકીકતમાં દેશમાં બેંકોના ખાનગીકરણને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ સંદર્ભમાં નીતિ આયોગ દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી છે. તો કઈ બેંકોનું ખાનગીકરણ નહીં કરવામાં આવે તે સામે આવી રહ્યું છે. તો જો આ બેંકોનું ખાનગીકરણ કરવામાં નહીં આવે, નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક, કેનેરા બેંક, SBI બેંક, બેંક ઓફ બરોડાને મંજૂરી અપાશે. તો ખાનગીકરણ આ બેંકોના નહીં થાય. આ સાથે કમિશનને નોટિસમાં પણ એમ લખ્યું છે કે જો કે દેશના બેંક અને તેને કોન્ફિડન્સના હિસ્સો માનવામાં તમામ બેંકોની ખાનગીકરણની યાદીમાંથી બહાર રાખવામાં આવશે. કલોલ તાલુકાના વેજલપુર અગાઉ સરકારી અનાજ પકડવાના અનેક બનાવો બનતા હોય છે. તો સરકારી અનાજના ધંધાનું લે વેચનું પણ એપિસેન્ટર લાગ્યું હોય તેવું દેખાઈ રહ્યું હોય છે. તો સરકારી અનાજ પકડવાના અનેક બનાવો પહેલા પણ બની ગયા હોય છે. તો ત્યારે હજુ વધુ એક બનાવ બનવા પામ્યો છે. તો વેજલપુર પોલીસે વેજલપુરમાંથી એક વાહન પકડ્યું. તેના તપાસ કરતા ચોખાની 218 બોરીઓ મળી આવી. તો આ સાથે ચોખાને શંકાસ્પદ લાગતા પોલીસે પુરવઠા વિભાગને રિપોર્ટ કરીને ચોખા ભરેલા વાહન કલોલ પુરવઠા વિભાગને સોંપ્યું. કલોલ પુરવઠા વિભાગ અને નાયબ મામલતદાર વેજલપુર આવીને ચોખાની તપાસ કરી અને વધુની તપાસ આગળ કાર્યવાહી હાથ ધરી છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ વિદેશ અને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ. નમસ્કાર.